હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો શરૂ કરીએ આજની વાર્તા. પ્રેમનો ભ્રમ. હમણાં કશું કહી શકાય નહીં, કેટલાક ટેસ્ટ કરાવવા પડશે. આમ તો તમે હજુ અપરિણિત છો, તો પછી આ પગલું સમજી વિચારીને ભરવું જોઈતું હતું. ડૉક્ટર પુષ્પા જરા ચીડાઈને બોલ્યા હતા. જી. સવીને તેની ભૂલનો અહેસાસ હતો. ડૉક્ટરના આ વાક્યો સાંભળીને તેના આંસુ નીકળી ગયા. હવે રડવાથી શું થશે? બની શકે કે ભૂલની સજા તમારે ભોગવવી પડશે. ડૉક્ટર. તેની સાથે આવેલી શિખાએ ગંભીર સ્વરમાં કહ્યું. એ તો પહેલેથી દુઃખી છે, તમે એને ધમકાવો નહીં. ડૉક્ટર પુષ્પા પર તો જાણે ગુસ્સાનું ભૂત સવાર હતું. આજકાલની છોકરીઓ તો જિંદગીને જાણે ખેલ સમજે છે. જરાક સુખ માટે આખી જિંદગી દાવ પર લગાવી દે છે. મોજ મજા ક્યાંક કરશે અને લગ્ન બીજે જ કરશે. અને પરંતુ આ મસ્તી નથી, એનો પ્રેમ છે. એ તો લગ્ન પણ એની સાથે જ કરવા ઈચ્છે છે. લગ્ન એની સાથે જ કરવા ઈચ્છે છે તો પછી વાંધો ક્યાં છે? અને પછી મારી પાસે શું કામ આવી છે? લગ્ન જ કરી લેવા જોઈએ ને. હજુ એના છૂટાછેડા થયા નથી. ઓહ, તો એ પરણેલો છે. તો પછી તેની સાથે આવો સંબંધ રાખવાની શી જરૂર હતી? તેને એક પંડિતે આવો ઉપાય બતાવ્યો હતો. ડૉક્ટરના સવાલ જવાબોને કારણે શિખા ધીમેથી બોલી. શું? આજકાલ પંડિતો પણ આવી સલાહ આપે છે? અને તમારા જેવી કોલેજિયન યુવતીઓ પણ કેટલી મૂર્ખ છે. મને જો તમારા વિશે પહેલેથી જ ખબર હોત તો હું દવાખાનામાં ઘૂસવા જ ન દેત. જોકે હવે તો તું મારી દર્દી બની ગઈ છે એટલે વાંધો નહીં, પણ જો તે છૂટાછેડા લઈ લે તો શું તારા મા બાપ તેની સાથે લગ્ન કરવાની તને છૂટ આપશે? ખબર નહીં, કારણ કે તે મારા કરતાં 15 વર્ષ મોટા છે. સવીએ સંકોચ સાથે કહ્યું. તું તો તારી વાતોથી મને પાગલ કરી દઈશ. પછી એમણે આયાની તરફ મોં ફેરવીને પૂછ્યું. બહાર કેટલા દર્દીઓ છે? જી, 10-12 તો છે, આયાએ કહ્યું. ડૉક્ટર પુષ્પાએ પછી બંનેને કહ્યું. આજે તો મારી પાસે સમય નથી. આ ટેસ્ટ કરાવ્યા પછી મને મળજે, ત્યારે હું વાત સાંભળીશ. ડૉક્ટરને ત્યાંથી ઊભી થતાં શિખા આજીજી કરતાં બોલી. ડૉક્ટર સાહેબ, આ વાત તમે કોઈને પણ કહેતા નહીં. તું ચિંતા ના કર. મારા દર્દીની ખાનગી વાત મારી જ વાત છે. હું સમજી શકું છું કે અપરિણિત છોકરીઓની ઇજ્જત શું છે. ઘેર આવતાની સાથે જ સવીની માએ તેને ઉપરથી નીચે સુધી જોઈ અને પછી બોલી. અત્યાર સુધી તું ક્યાં હતી? તેણે બહાનું બતાવ્યું. માં, શિખાની તબિયત સારી ન હતી, આથી તેને ડૉક્ટર પાસે બતાવવા લઈ ગઈ હતી. હવે પછી સમયનું ધ્યાન રાખજે. તને તો ખબર છે કે તારા પિતાજીને આમ તેમ ફરવાનું પસંદ નથી, તેની માએ કહ્યું. તેણે ઓરડામાં જઈને કબાટમાં પુસ્તકો મૂક્યા અને પલંગ પર સૂઈ ગઈ. ખબર નહીં પણ કેમ તે મંદિરના પૂજારીની વાતોમાં આવી ગઈ. ખરેખર તો વિનોદ જ તેને મંદિર લઈ ગયો હતો. અમારા પ્રેમને પૂર્ણતા આપજે ભગવાન. તેણે મંદિરમાં જઈને મૂર્તિ સામે માથું નમાવીને પ્રાર્થના કરી. આ એ જ છોકરી છે. તેણે પોતાની પાછળ કર્કશ અને ભારે અવાજ સાંભળ્યો તો મોં ફેરવીને જોયું. વિનોદની સાથે જ પંડિતજી ઊભા હતા. હા, આ જ છે, વિનોદે ધીમેથી કહ્યું. સુંદર, અતિ સુંદર. તેમણે તેને ઉપરથી નીચે સુધી જોઈ. છોકરી, તારો ડાબો હાથ બતાવ. તેમણે તેના બંને હાથ પોતાના હાથમાં લઈ લીધા. તેના હાથની રેખાઓ ધ્યાનથી જોઈને બોલ્યા. આ લગ્ન નહીં થઈ શકે. શું? તે પોતાના બંને હાથ છોડાવતા રડી પડી. કિસ્મતમાં લખ્યું હોય તે કોણ મિથ્યા કરી શકે છે? એમ તો છોકરી, તું જાતે જ વિચાર. તમારી વચ્ચે 15 વર્ષનો તફાવત છે. એ પરણેલો છે, એવામાં લગ્ન કેવી રીતે થઈ શકે? તે જાણે છે કે ગાંડી થઈ ગઈ હતી. પંડિતજીના પગ પકડીને રડી પડી. હું વિનોદ વગર નહીં રહી શકતી. કોઈ ઉપાય બતાવો. એના રડવાથી પંડિતજી પીગળી ગયા હતા અને બંને હાથ વડે તેને ઊભી કરી હતી,
પંડિતના આવા સ્પર્શથી તેને ગુસ્સો આવ્યો હતો, પરંતુ વિનોદને કોઈ પણ કિંમતે મેળવવો હતો, તેથી શાંત રહી. છોકરી, તારી કુંડળી લાવી છે? પંડિતે પૂછ્યું. હા. એ 4-5 મિનિટ સુધી કુંડળી જોઈ રહ્યા, પછી મનમાં બળબડતા કર્યા, પછી બોલ્યા, ઉપાય જરા મુશ્કેલ છે. તું કરી શકીશ? હું કંઈ પણ કરી શકું છું. મારો પ્રાણ પણ આપી શકું છું. મરી જવું તો સહેલું છે. તે એની નજરમાં નજર પરોવતા ખંધું હસ્યો. તારે લગ્ન પહેલાં જ એની સાચી પત્ની બનવું પડશે, ભલે ને થોડીવાર માટે પણ. શું? એ ડરી ગઈ હતી. વિનોદ પણ અસમંજસમાં પડી ગયો. બસ, હવે તમે જાઓ. બીજા ભક્તોને પણ મારે મળવાનું છે. એ ભીની આંખો હોવાથી સ્પષ્ટ જોઈ શકી ન હતી કે વિનોદે તેને કેટલા રૂપિયા આપ્યા હતા. થોડાક મહિના તો આ વિચારમાં જ પસાર થઈ ગયા. જ્યારે સવી 9મા ધોરણમાં ભણતી હતી ત્યારથી તેને વિનોદને ઓળખતી હતી. અરે, એ તો ત્યારથી જ તેની થઈ ગઈ હતી, પરંતુ વિનોદે ક્યારેય એને સ્પર્શ કર્યો નહોતો. વિનોદ સાથે સવીની મુલાકાત કંઈક વિચિત્ર રીતે જ થઈ હતી. તે જ્યારે પણ તેના મામાના ઘેર જતી ત્યારે દૂરથી જ બૂમો પાડતી, પછી આખા ઘરમાં તેના મામાને શોધતી. એક દિવસ આવી જ રીતે મામાના ઘેર ગઈ. તે જલ્દી દાદરા ચડી છત પર પણ જોઈ આવી હતી, પરંતુ તેઓ ત્યાં પણ ન હતા. પછી તે સીધી તેમના રસોડામાં જ ગઈ. તેણે રસોડામાં લાઇટ કરી જોયું તો કોઈ રજાઈ ઓઢીને સૂતું હતું. તે પણ રજાઈમાં ઘૂસીને તેમને ગલીપચી કરવા લાગી. મામા, આ તે કંઈ સૂવાનો સમય છે? ઉઠો, જલ્દી ઉઠો. કોણ છે? કહેતા કોઈએ એક હાથે તેની કમર પકડી લીધી. એટલામાં તો રજાઈ પણ ખસી ગઈ હતી. તે અજવાળામાં અજાણ્યા ચહેરાને જોઈને ગભરાઈ ગઈ. પછી એકાએક શરમથી લાલચોળ થઈ ગઈ. બીજી બાજુ તે અજાણ્યો માણસ પણ એક અજાણી છોકરીને આટલી નજીક જોઈને ચમકીને ઊભો થઈ ગયો. તમે કોણ છો? હું સવી છું. તે થરથર ધ્રુજતી હતી. ઓહ, સવી, સાહેલથી ભાણી. હું એનો મિત્ર છું. મારું નામ વિનોદ છે. અમે બંને સાથે ભણીએ છીએ. એ બહાર ગયો છે. મારી તબિયત બગડી ગઈ હતી. મારા મમ્મી પપ્પા બહારગામ ગયા છે, એટલે આરામ કરવા અહીં આવી ગયો. તેનો અવાજ પણ સવીના શરીરના સ્પર્શથી ગભરાયેલો જણાતો હતો. સારું, હવે હું જઈશ. ફરી મળીશું. તે જતાં હસવા લાગ્યો. વિનોદ કોણ જાણે કેવી રીતે સવીને જોવા લાગ્યો કે સવી નીચે જોવા લાગી. એ કંઈ પણ બોલ્યા વગર ઊભી જ રહી. તે એમ કહી શકે નહીં કે તમે બીમાર છો તો આરામ કરો. એ દિવસે તેને અનોખો અનુભવ થયો. એ પછી જ્યારે પણ સવીને ખબર પડે કે વિનોદ તેના મામાને ઘેર આવવાનો છે, ત્યારે તે બહાનું કાઢીને મામાને ઘેર આવી જતી. આ બાજુ વિનોદ પણ સવીને જ શોધતો રહેતો. એક દિવસ સવીએ મામાને કહ્યું, મને ગણિત આવડતું નથી. માએ કહેવડાવ્યું છે કે તમે મને દાખલા શીખવાડો. મારે તો બીજું કામ છે. તમે વિનોદ ભણાવશે. સવીને તો જાણે ભાવતું હતું ને વૈદે કીધું. ભણવાના બહાને વિનોદની પાસે બેસી રહેવાનું તેને ગમતું. રક્ષાબંધન પર તો વિનોદે હદ જ કરી નાખી. મામાની સાથે મા પાસે રાખડી બંધાવવા તે ઘેર આવ્યો હતો. મા પણ આવા ઊંચા ગોરા પડછંદ ભાઈને મેળવીને ખુશ થઈ ગઈ હતી. ઘણા પ્રેમથી તેણે રાખડી બાંધી હતી. સવી મનમાં હસતી હતી. તે સમજી ગઈ હતી કે આ રાખડી તે એમની વચ્ચે અચાનક બંધાયેલા સંબંધની કડી છે. જ્યારે સવીનું 10મા ધોરણનું પરિણામ આવ્યું તો તે ખૂબ ખુશ થઈ હતી. તે મનમાં થોડી ગભરાતી હતી કે ફર્સ્ટ ક્લાસ થોડા ગુણ માટે જતો ના રહે. તેનું પરિણામ સાંભળીને વિનોદને ખુશી થઈ હતી. તે તેના ઘેર આવ્યો હતો. તેણે તેને અભિનંદન પાઠવ્યા હતા, પરંતુ સવીએ જોયું કે વિનોદનો ચહેરો સહેજ ઉતરી ગયો હતો. તેણે જાણવાની જ કોશિશ કરી, પરંતુ તેણે વાત ઉડાડી દીધી. હું તને દુઃખી કરવા નથી માંગતો. બસ એટલું કહીને ચૂપ થઈ ગયો. ત્રીજા દિવસે મામાએ જણાવ્યું કે અઠવાડિયા પછી વિનોદના લગ્ન છે. છોકરી કોઈ સારા ઘરની છે. ત્યારે સવીને માથે તો જાણે આભ જ તૂટી પડ્યું. તેના લગ્નની કંકોત્રી આપવા વિનોદ જાતે જ આવ્યો હતો. તેનું મોં પડી ગયું હતું. એકાંત મળતા જ તે રડી પડી હતી. આ તમે શું કરી રહ્યા છો? તું જ બતાવ, હું શું કરું?
મારા ઘરમાં તારી સાથે લગ્ન કરવાની વાત હું કઈ રીતે કરું? તું તો હજી નાની છે, યુવાન પણ નથી કે તને ભગાડીને લગ્ન કરી લઉં. હવે મારું શું થશે? તું મન લગાવીને ભણ અને જીવનમાં કંઈક કરી બતાવ. પછી તારા પણ લગ્ન થઈ જશે. હું હવે લગ્ન નહીં કરું. ઝેર ખાઈને મરી જઈશ. જો આવી મૂર્ખમાની ના કરતી, મારી બદનામી થશે. એ તો ઠીક છે, પણ મને તારી બદનામીનો ડર વધારે લાગે છે. વિનોદના લગ્ન પછી સવીની માએ વિનોદને તેની પત્ની સાથે જમવા બોલાવ્યો હતો, પરંતુ માથું દુખવાનું બહાનું કાઢીને સવી પોતાના રૂમમાં જ સૂઈ રહી હતી. માએ ઘણો આગ્રહ કર્યો ત્યારે તે નમસ્તે કહેવા બહાર આવી હતી. સહેજ ઊંચી નજર કરીને તેણે વિનોદની પત્ની સામે જોયું. જોકે તે સુંદર હતી, પરંતુ તેને એ દુનિયાની સૌથી ખરાબ સ્ત્રી લાગતી હતી, જેણે તેનું બધું જ છીનવી લીધું હતું. વિનોદ લગ્ન પછી પણ તેના ઘેર આવતો હતો. બંને એકબીજાને જોઈને સંતોષ માણતા હતા. ઘણીવાર વિનોદ વાતમાં કહી દેતો કે તેની પત્ની સાથે તેને ફાવતું નથી. એનો સ્વભાવ ઘમંડી હોવાથી તે ઘરમાં બધા સભ્યોને અપમાનિત કરતી, ફાવે તેવું બોલતી હતી. ઘરમાં બધાની સાથે ઝઘડતી હતી. જ્યારે પણ બંને મળતા ત્યારે વિનોદ કહેતો, સવી, તું જ મારી જિંદગી છે. આમને આમ ધીરે ધીરે સમય પસાર થઈ રહ્યો હતો. પુત્રના જન્મની વાત વિનોદે સૌથી પહેલાં સવીને જ કહી હતી. ત્યારે સવી રડી પડી હતી. તેમણે આશ્ચર્યથી પૂછ્યું હતું, શું તું ખુશ નથી થઈ? ખુશ તો શું? તો પછી આ આંસુ કેમ? બસ હવે મને એમ જ લાગી રહ્યું છે કે તમે મારાથી વધારે દૂર થઈ રહ્યા છો. એક પુત્ર થવા છતાંય વિનોદ તેની પત્ની સાથે એટલો હળીભળી શક્યો નહોતો. તેને હંમેશા થતું કે જાણે છવી એને પોતાની તરફ ખેંચી રહી છે. તેને ક્યાં ખબર હતી કે અચાનક જેની સાથે મુલાકાત થઈ ગઈ હતી તે છોકરી હવે જિંદગીભર તેને પોતાની સાથે બાંધી રાખશે. થોડા વર્ષો પછી એક દિવસ વિનોદે બહુ જ ગંભીર બનીને સવીને કહ્યું હતું કે હું આ લગ્નથી ખુશ નથી. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. ત્યારે સવીએ મૌન રહીને જ તેની સંમતિ આપી હતી. બંનેને ખબર હતી કે આ રસ્તો સહેલો નથી. મેં ફૂલવાળી ગલીના પંડિત સીતારામનું નામ સાંભળ્યું છે. લોકો કહે છે કે કોઈના પર કંઈ પણ મુશ્કેલી આવે તો તેઓ મંત્ર જાપ કરીને તે દૂર કરે છે. સવી ખડખડાટ હસી પડી હતી. તમે તો એક મોટી કંપનીના અધિકારી છો, તેમ છતાં આવી વાતો કરો છો? વિનોદ થોડો નારાજ થયો હતો. તો શું એ ભણેલા ગણેલા બધા જ મૂર્ખ હોય છે જે તેની પાસે જાય છે? આવા મૂર્ખાઓને લીધે જ તો પંડિતો અને મંદિરો ટકી રહ્યા છે. હું કોઈ પંડિતની પાસે જવાની નથી, એણે કહ્યું. એનો મતલબ એ થયો કે તું મને પ્રેમ કરતી નથી. હવે કદાચ તું તારા જેટલી ઉંમરના છોકરા સાથે લગ્ન કરવાનું વિચારી રહી છે. આટલા વર્ષો પછી પણ મારા પ્રેમ પર શક કરો છો? હું આવા પંડિત તાંત્રિકોને નથી માનતી, કારણ કે આજના જમાનામાં ખબર જ નથી પડતી કે કોણ સાચું છે ને કોણ જૂઠું. ઠીક છે, હું જાઉં છું. વિનોદ ગુસ્સે થઈને ચાલ્યો ગયો. લગભગ 5-6 મહિના વીતી ગયા. સવી વિનોદ વગર તડપતી હતી. તેના માતા પિતાએ તેના માટે છોકરો જોવાનું શરૂ કર્યું હતું. આવી પરિસ્થિતિ ઊભી થતાં એકવાર એ પણ વિચાર કરવા લાગી કે એક વખત પંડિતજીને મળવા જવું જોઈએ. એક દિવસ ના રહેવાયું એટલે એણે જાતે જ વિનોદને ફોન કર્યો. હું સીતારામ પંડિતને મળવા તૈયાર છું. સાચે જ? વિનોદે આશ્ચર્યથી કહ્યું. તેમને મળ્યા પછી પંડિતજીએ બતાવેલા ઉપાય પ્રમાણે વર્તવામાં કેટલીક મુશ્કેલી હતી. મહિના પર મહિના વીતી ગયા. ઘણી મુશ્કેલી પછી તેમણે એકાંત મળ્યું હતું. જ્યારે સવીના માતા પિતા તથા ઘરના બધા જ સભ્યો કોઈ લગ્નમાં ગયા હતા. એ તબિયત સારી નહીં હોવાનું બહાનું કાઢીને ઘેર આવી હતી. હવે સવી તેના એ બેવકૂફીભર્યા નિર્ણયથી મૂંઝાતી હતી. સવી અંધારું કરીને કેમ સૂઈ ગઈ છે?
તેની માએ આવીને લાઇટ કરી અને ચાની ટ્રે ટેબલ પર મૂકી. કંઈ નહીં માં, બસ થોડી થાકી ગઈ છું. તું શું કામ ચા લઈને આવી? હું જાતે આવત ને. 1 અઠવાડિયા પછી તેણે ડૉક્ટર પુષ્પાને ફોન કરીને મળવાનો સમય માંગ્યો. તેમણે કહ્યું, તું દવાખાને આવીશ નહીં, કારણ કે દવાખાને બહુ ભીડ હોય છે. કાલે સાંજે 4 વાગે મારા ઘેર આવજે. ત્યાં તારી સાથે વાત કરીશ. મારા ચેકઅપનું પરિણામ શું છે એ તો કાલે જ તને હું બતાવીશ, કહી તેમણે ફોન મૂકી દીધો. બીજા દિવસે ડૉક્ટરના ઘેર જતાં તેણે તેની બહેનપણી શિખાને પણ સાથે લીધી. બેસો, ડૉક્ટર પુષ્પાએ બંનેને જોતા ગંભીર અવાજમાં કહ્યું. સવીએ સંકોચાતા પૂછ્યું, મારા ટેસ્ટનું પરિણામ શું છે? હમણાં જ કહી દઉં છું, તેમણે તેમના નોકરને બૂમ મારીને કહ્યું. હરી, 3 ચા અને બિસ્કિટ આપી જા. પછી તે તેમને પૂછવા લાગી, તારી તબિયત તો ઠીક રહે છે ને? ગભરામણ તો નથી થતી ને? સવીને ઘણી શંકા કુશંકાઓ થઈ રહી હતી. શું કંઈ એવી વાત છે? નહીં. સાચે ડૉક્ટર? બંને એકસાથે બોલી ઉઠી. સવીએ ઉઠીને ડૉક્ટરના હાથ પકડી લીધા. તમે નથી જાણતા, તમે મને કેટલી મોટી ચિંતામાંથી બચાવી લીધી છે. તમારો ઘણો આભાર. ડૉક્ટરે ગંભીર બનીને કહ્યું. સવી, મારી વાત ધ્યાનથી સાંભળ. જે રીતે તું તારી ચિંતાથી મુક્ત થઈ રહી છે, તે રીતે તેને પણ હવે છોડી દે. કોને? સવીએ આશ્ચર્યથી પૂછ્યું. એ વ્યક્તિ, તે શું નામ બતાવ્યું હતું એનું જેની સાથે તારી સંબંધ છે? વિનોદ. હા, હવે તું વિનોદથી દૂર રહે તો સારું. સવીએ માથું હલાવીને કહ્યું. અમે બંને હવે જુદા પડી શકીએ એમ નથી. એ સ્થિતિ તમારા બંને માટે જ નહીં, વિનોદની પત્ની માટે પણ મુશ્કેલી ઊભી કરશે. ત્યાર પછી તેના છોકરાનું પણ જીવન બગડશે. ડૉક્ટર, તમે ક્યારેય પ્રેમ કર્યો છે? સવીએ ડૉક્ટરને પૂછ્યું. એ ધીમેથી હસીને બોલી. આ દુનિયામાં એવી કઈ વ્યક્તિ છે જેણે પ્રેમ ના કર્યો હોય, જેને પ્રેમ થઈ ગયો ના હોય? તો પછી તમે મને વિનોદથી દૂર રહેવાનું કેમ કહો છો? તમને ખબર તો છે હું એના વગર જીવી શકતી નથી. નહીં, એ તારો ભ્રમ છે. એક સ્ત્રી એના પતિ અથવા દીકરાના મૃત્યુ પછી પણ જીવી શકે છે, તો તું પણ તેનાથી દૂર રહીને જીવી શકે છે. તમે મારા પ્રેમને ઓળખતા નથી. સાચા પ્રેમની સીમા નથી હોતી. કોઈ તેની સીમા જાણી શકતું નથી, પરંતુ જીવનનું કામ છે પોતાની રીતે પસાર થવાનું. કોણ જાણે કેટલા પ્રેમભર્યા દિલ આવી રીતે તૂટતા હશે. તેમનું આ વાક્ય સવી અને શિખાને સ્પર્શી ગયું. ડૉક્ટર પુષ્પાએ કહ્યું. સવી, તું વિનોદને પહેલી વાર ક્યારે મળી હતી? મને આખી વાત કહે. સવીએ આખી વાત કહી દીધી. આ સાંભળીને તેમણે કહ્યું. તમારી બંનેની ઉંમર વચ્ચે બહુ મોટું અંતર છે. પ્રેમ ઉંમર વગેરેને નથી જાણતો. પ્રેમ ઉંમરને નથી જાણતો, પણ સમાજ વ્યવસ્થામાં લગ્ન માટે કોઈ કાયદા કાનૂન જેવું હોય કે નહીં? જીવન જીવવા માટે આપણે આ શરતો, આ વ્યવસ્થા સ્વીકારવી પડે છે. વડીલો વિચારે છે કે વ્યવસ્થા જળવાયેલી રહે તો સારું. એમ તો વિનોદ પરણેલો છે, તેને 5 વર્ષનો દીકરો પણ છે. તો શું થયું? તે મને એટલો પ્રેમ કરે છે કે લગ્ન કરવા માટે પણ તૈયાર છે. હવે મને પંડિતજીની વાત પર વિશ્વાસ થવા લાગ્યો છે કે અમારા લગ્ન જરૂર થશે. એમની પત્ની હમણાં અઠવાડિયા પહેલાં જ ઝઘડીને પિયર ચાલી ગઈ છે અને ધમકી આપતી ગઈ છે કે હવે તો છૂટાછેડા લઈને જ રહેશે. છૂટાછેડા લીધા પછી તું એની સાથે લગ્ન કરીને તો પણ તું શું સારી રીતે જીવી શકીશ? અમારો પ્રેમ અમને શીખવાડી દેશે એ તારો ભ્રમ છે. હું મારી સાથે સમાધાન કરી લઈશ. જો વિનોદ તેની પત્ની સાથે સુખી હોત તો તે તારા લીધે જ તેની પત્ની સાથે સુખી થઈ નથી શકતો. સવી અકળાઈ ગઈ. શું હું એ બંનેને ઝઘડા કરાવવા જાઉં છું? તું ઝઘડા નથી કરાવતી, પરંતુ તેના લગ્ન પછી પણ તે એની સાથે સંબંધ ચાલુ રાખ્યો છે.
તારા અને એમના બંનેના સુખી જીવન માટે તું એને છોડી દે. એ પણ મને છોડી શકતો નથી. લગ્ન પછી પણ મારા ઘેર આવે છે. તું એની સાથે પ્રેમ કરે છે? તેનો પ્રેમથી જવાબ આપે છે. ત્યારે તો એ તારા તરફ ખેંચાતો આવે છે. કોઈ પ્રેમનો અંત મોટાભાગે કોઈ સ્ત્રીના જ હાથમાં હોય છે. તેણે બધાના ભલા માટે પોતાના પ્રેમ પર, પોતાના હૃદય પર એક પથ્થર મૂકવો પડે છે. એક પૂતળું બનીને જીવવું પડે છે. કહેતા ડૉક્ટરની આંખમાં આંસુ આવી ગયા. સવી અને શિખા સમજી ન શકી કે ડૉક્ટરને શું કહેવું. ડૉક્ટર પુષ્પા તેમની જાતે જ કહેવા લાગ્યા કે હું MBBSના 4થા વર્ષમાં હતી ત્યારે કોઈ પોતાની બહેનના દહેજ માટે વેચાઈ ગયું હતું. હું એની મજબૂરી જાણતી હતી. મારા પિતાની સ્થિતિ સારી ન હતી કે હું મેડિકલમાં પ્રવેશ લઈ શકું અને મારા પિતા દહેજ પણ આપી શકે એવી સ્થિતિમાં ન હતા. લગ્ન પછી પણ તે મારી કોલેજમાં આંટા મારતો હતો, પરંતુ મેં જ તેની સાથે એવું વર્તન કર્યું કે તે કાયમ માટે મને છોડીને જતો રહ્યો. ધીરે ધીરે અમને બંનેને એકબીજાથી દૂર રહી જવાની ટેવ પડી ગઈ. એટલા માટે તમે લગ્ન નથી કર્યા? શિખાએ પૂછ્યું. હા, પરંતુ આવતા મહિને લગ્ન કરવાની છું. જીવન જીવવા માટે સામાજિક રીત રિવાજ સ્વીકારવા પડે છે. પરંતુ મારો વિનોદ તેની પત્ની સાથે સુખી તો નથી. સવી ફરી બોલી. એ તો તારે લીધે. એ તેની પત્નીને પૂરેપૂરો તો શું, થોડો પણ પ્રેમ કરી શકતો નથી. આથી જ એ પણ ચીડિયા સ્વભાવની થઈ ગઈ હશે. પત્ની સાથે ઝઘડો થયા પછી જ એ તારી પાસે આવતો હશે. તું જ કે, એક પરણેલા પુરુષ માટે આ વાત યોગ્ય છે? પ્રેમિકાને પણ ના મેળવી શકે કે ના તો પત્નીની સાથે સુખેથી જીવી શકે. એટલે જ હું ઈચ્છું છું કે તું એને છોડી દે. પંડિતનો ઉપાય, તેની ભવિષ્યવાણી. એ એક નંબરનો ધૂતારો હશે. તારી જીદ જોઈને એણે એક વ્યવહારુ ઉપાય કે એમ કહો વચલો માર્ગ બતાવ્યો હશે. એણે વિચાર્યું હશે કે તારા આવા સંબંધોની વાત જાણીને તારા મા-બાપ તારા લગ્ન માટે રાજી થઈ જશે, અથવા તું મા બનવાની છે એ જાણીને તારા મા-બાપ લગ્ન કરવા માટે મજબૂર થઈ જશે. સવીને લાગ્યું કે ડૉક્ટર પુષ્પાની વાતોથી તેના મનમાં ગૂંચવાયેલી ઘણી વાતોનું સમાધાન થઈ ગયું. પ્રેમના આ ભ્રમથી જ તેનું જીવન પણ અટવાઈ ગયું હતું. સવીએ નક્કી કર્યું કે તેની કમરમાં વીંટળાયેલા એ હાથને તે દૂર કરશે તો જ વિનોદને મુક્ત કરી શકશે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્તે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.